હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના ફેવરિટ એવા ઢોકળા। તો એના માટે આપણે લોટ તૈયાર કરી લઈએ। તો લોટ માટે આપણે 3 કપ ચોખા અથવા કણકી લઈશું। અહીંયા મેં કૃષ્ણ કમોદ કણકીનો ઉપયોગ કર્યો છે, એના લીધે ઢોકળા કે હાંડવો વધારે સ્વાદિષ્ટ લાગે છે। 3/4 કપ ચણાની દાળ લઈશું, હાફ કપ મગની દાળ લઈશું, હાફ કપ તુવેરની દાળ લઈશું, 1/4 કપ અડદની દાળ લઈશું, હાફ કપ મકાઈ લઈશું, 1 ટેબલસ્પૂન મેથી લઈશું। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આને આપણે દળી લેવાનું છે। તો આને હું ઘરઘંટીમાં દળી લઈશ। આ મિક્સરમાં પણ દળી શકાય છે, સરળતાથી દળાઈ જાય છે। આપણે આને ખાસ કરકરું દળવાનું છે। તો અહીંયા આ મારું હાંડવા કે ઢોકળા માટેનું દળાઈને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો આવું કરકરું આપણે દળવાનું છે। હવે આને આપણે એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દઈશું, એટલે જ્યારે પણ આપણે ઢોકળા કે હાંડવો બનાવવો હોય ત્યારે બહુ સરળતાથી બનાવી શકીશું। હવે આપણે ઢોકળા બનાવવા માટે એક તપેલીમાં આપણે જેટલા લોટની જરૂર હોય એ પ્રમાણેનો લોટ લઈ લઈશું અને એમાં આપણે થોડી ચણાની દાળ અને મેથીના દાણા ઉમેરી દઈશું। હવે આમાં આપણે ખાટી છાશ લેવાની છે અને આપણે એટલી છાશ લેવાની છે કે આપણે જે બેટર તૈયાર કરીએ એની કન્સિસ્ટન્સી આ પ્રમાણેની હોવી જોઈએ। હવે આને ઢાંકીને આપણે તડકામાં રાખી દઈશું, જેથી કરીને જલ્દીથી આથો આવી જાય। 5-6 કલાક થઈ ગયા છે અને હવે આપણે જોઈ લઈએ તો સરસ મજાનો આથો આવી ગયો છે। એટલે આથો સારો આવ્યો હોય તો જ ઢોકળા સારા બને। હવે આપણે આ થોડું મિક્સ કરી લઈએ। હવે અહીંયા મેં આદુનો આવો મોટો ટુકડો લઈ લીધો છે, જેની મેં છાલ કાઢી લીધી છે। અહીંયા આ મોટો આદુનો ટુકડો અને 6 નંગ જેટલા લીલા મરચાં, આ બંનેને હું રફલી ચોપ કરી લઈશ અને આની હું પેસ્ટ બનાવી દઈશ, જેથી કરીને આ પેસ્ટનો અડધો ઉપયોગ હું ઢોકળાના બેટર માટે કરી શકું અને અડધો ઉપયોગ ચટણી માટે કરી શકું। હવે અહીંયા આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો આમાંથી આપણે જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણેની આપણે ઢોકળાના બેટરમાં એડ કરી દઈશું। અહીંયા મેં 1 ચમચી અને થોડું આ વધારે એટલી મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે, બાકીની હું ચટણી માટે રહેવા દઈશ। હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડું જીરું લઈશું 1 ચમચી જેટલું, અને એને આપણે હાથથી આવી રીતે ક્રશ કરી અને આ ઢોકળાના બેટરમાં એડ કરી દઈશું। હવે આમાં આપણે એક આવો નાનો દૂધીનો ટુકડો લઈશું, આની છાલ કાઢી અને આપણે ખમણી લઈશું અને આને પણ આપણે ઢોકળાના બેટરમાં એડ કરી દઈશું। ગળપણ માટે 1 ચમચી ખાંડનો ઉપયોગ કરીશું અને થોડા લીલા ધાણા સમારીને લઈ લઈશું। હવે આને મિક્સ કરી અને થોડીવાર માટે સાઈડ પર રહેવા દઈશું, જેથી કરીને આપણે ખાંડ નાખી છે એ ઓગળી જાય અને ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું। તો આને આપણે મિક્સ કરી અને સાઈડ પર રહેવા દઈએ। હવે ચટણી બનાવવા માટે અહીંયા મને મરચાં થોડા ઓછા લાગ્યા તો બીજા 2 મરચાંનો મેં ઉપયોગ કરી લીધો છે, એને રફલી ચોપ કરી લીધા અને ત્યારબાદ સિંગદાણા અને બેસનની સેવનો ઉપયોગ કર્યો છે। આ બંને વસ્તુ મિક્સર જારમાં લઈ લીધી અને ગળપણ માટે 1 ચમચી ખાંડ લીધી, થોડું જીરું લીધું અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું। અત્યારે મીઠું આપણે થોડું જ લેવાનું, પછી જરૂર લાગે તો આપણે ચટણીમાં પાછળથી પણ મીઠું ઉમેરી શકીએ। આ બધું કોરું જ ક્રશ કરી લેવાનું અને ત્યારબાદ એમાં આપણે ધાણા જે આપણે ધોઈને સમારીને રાખ્યા છે એ મિક્સર જારમાં લઈ લઈશું અને થોડું એમાં ઠંડુ પાણી એડ કરી દઈશું
અને એને આપણે પીસી લઈશું. તો અહીંયા આપણી આ ઢોકળા સાથે ખાવા માટેની ચટણી તૈયાર થઈ ગઈ છે. મેં આમાં લીંબુના રસનો ઉપયોગ નથી કર્યો, પણ તમને જો પસંદ હોય તો થોડો લીંબુનો રસ પણ આમાં મિક્સ કરી દેવાનો. આ ચટણી મેં તીખી અને થોડી ગળી લાગે એવી બનાવી છે. ઢોકળા સાથે આ ચટણી સરસ લાગશે. તમે પણ ટ્રાય કરજો. હવે આપણે ઢોકળા બનાવવા માટે એક પ્લેટમાં તેલ લગાવી દઈશું અને એક બાજુ ગેસ પર આપણે પાણી પણ તપેલામાં ઉકળવા માટે રાખી દઈશું. અને પાણી ઉકળી જાય ને પછી જ આપણે આવી રીતે જે ઢોકળાનું બેટર હોય એમાં સોડા ઉમેરવાના છે. તો આમાં આપણે એક પાવડી જેટલું તેલ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. જો તમે લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ પણ આમાં ઉમેરી દેવાની. હવે આપણે એક મોટો વાટકો લઈશું અને એમાં આપણે ઢોકળા જેવા જાડા કે પાતળા પસંદ હોય એ પ્રમાણેનું આપણે બેટર વાટકામાં લઈ લઈશું. અને ત્યાર પછી આમાં આપણે 2 થી 3 ચપટી જેટલો સોડા ઉમેરી દઈશું. આના ઉપર થોડું આપણે પાણી રેડી દઈશું અને હવે આને આપણે મિક્સ કરી લઈશું. આને આપણે ખાલી મિક્સ કરવાનું છે, આપણે ફેંટવાનું નથી, એટલે ઓવર મિક્સ નહીં કરવાનું ખાસ કરીને. અને આને આપણે તરત જે આપણે તેલ લગાવીને પ્લેટ રાખી છે એમાં લઈ લઈશું. અને ત્યારબાદ એના પર આપણે મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. હવે આ પ્લેટને આપણે ફટાફટ તપેલામાં મૂકી દઈશું અને આને ઢાંકી ગેસની ફ્લેમ હાઈ કરી 7 થી 8 મિનિટ જેટલા સમય માટે ઢોકળાને થવા દઈશું. હવે 7-8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ. તો આપણે આવી રીતે ચપ્પુ લગાવી અને ચેક કરી લેવાનું. જો એકદમ આપણું ચપ્પુ ક્લીન આવે છે એટલે ઢોકળા આપણા થઈ ગયા. તો હવે આને આપણે આ પ્લેટને બહાર કાઢી લઈશું અને આ ઢોકળા ગરમ ગરમ હોય ત્યારે જ આની ઉપર આપણે તેલ લગાવવાનું છે. અને આ ઢોકળામાં આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે, એટલે ઢોકળા વધારે સ્વાદિષ્ટ લાગે. અને આવી રીતે તેલ લગાવી દેવાનું જેથી કરીને આ ઢોકળા ઠંડા થાય તો પણ એનું જે ઉપરનું પડ છે એ સોફ્ટ રહે, એટલા માટે. હવે આમાં આપણે કટ લગાવી દઈશું, પણ આપણે તરત કટ નહીં લગાવવાના. થોડીક અડધી મિનિટ જેવું આપણે ઢોકળાને ઠંડા થવા દેવાના, પછી જ આપણે કટ લગાવવાના. હવે ગરમ ગરમ આ ઢોકળા આપણે સર્વ કરીશું. તો અહીંયા મેં જે ચટણી બનાવી એ અને સિંગ તેલ આ બંને સાથે મેં આ ઢોકળાને સર્વ કર્યા છે. તો જો તમે ઢોકળા તો બનાવતા હશો, પણ જે મેં લોટ બનાવ્યો એવી રીતે લોટ બનાવીને ઢોકળા એકવાર જરૂરથી બનાવજો. બહુ સરસ સ્વાદિષ્ટ ઢોકળા બનશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.